સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે. આપે કહ્યું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ આંદોલનથી નહીં પણ ભાજપના જૂથવાદમાંથી લેવાયો છે. નમસ્કાર. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લગભગ એક દશકો જેટલો સમય થઈ ગયો, 10 વર્ષ પૂરા થઈ ગયા. ત્યારે આ આંદોલનનો હેતુ શું હતો, એનાથી કોને ફાયદો થયો, શું આ આંદોલન આનંદીબેન પટેલને ઉથલાવી નાખવાનું કાવતરું હતું, આ બધી બાબતોનો એક વિવાદ ઊભો થયો છે અને બે પાટીદાર નેતાઓ આમને સામને આવી ગયા છે. એક તરફ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા ગ્રુપના સ્થાપક કરશનભાઈ પટેલ છે, તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનનો જે મુખ્ય ચહેરો હતા એ હાર્દિક પટેલ છે, જે હવે ભાજપના વિરમગામના ધારાસભ્ય પણ છે. કરશનભાઈ પટેલે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે હાર્દિક પટેલે પણ જવાબ આપ્યો છે અને પાટીદારના અન્ય નેતાઓએ પણ આપ્યો છે. અત્યારે ખોડલધામની સાથે સંકળાયેલા દિનેશ બાંભણિયાએ પણ જવાબ આપ્યો છે. તો આમના બધાના વિડીયો વાયરલ થયા છે. તો આ આખી જે ઘટના છે એના વિશે હું તમારી સાથે વિગતવાર વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આ આખા વિવાદની શરૂઆત જ્યાંથી થઈ કે નિરમા ગ્રુપના સ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પાટણના એક કાર્યક્રમમાં એટલે વિદ્યાર્થીઓને સન્માનવાનો એક કાર્યક્રમ હતો, એમાં ગયા હતા અને એ કાર્યક્રમ પછી મીડિયા સાથેની વાતમાં એમણે જે કહ્યું એ પહેલાં તમે આ વિડીયોની અંદર સાંભળી લો. સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. તો કરશનભાઈ પટેલે આખો જે કાર્યક્રમ પૂરો થયો અને બહાર આવ્યા ત્યારે મીડિયા એમને ઘેરી વળ્યું અને મીડિયા સાથેની વાતમાં કરશનભાઈ પટેલે એવું કીધું કે ખેડૂત કોઈ દિવસ કોઈની સામે હાથ લંબાવતો નથી, બલકે કંઈક ને કંઈક આપતો રહે છે. અને તમને યાદ હશે કે આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું અને આ આંદોલન પાટીદારોએ જ કર્યું હતું, પરંતુ આ આંદોલનથી મળ્યું શું? કશું નહીં. બલકે ઘણા બધા યુવાનો શહીદ થઈ ગયા અને જે લોકો આંદોલનમાં જોડાયેલા હતા એમણે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો. એટલું જ નહીં, પરંતુ પાટીદારની છોકરી અને તે પણ ખાસ કરીને લેવા પટેલ સમાજની દીકરી આનંદીબેન પટેલને સત્તા પરથી હટવું પડ્યું. તો શું આ આંદોલન કોઈને હટાવવા માટે હતું? કરશનભાઈએ કીધું કે પટેલને કાઢે એવું કોઈ દિવસ બને નહીં. આ વાત કરી કરશનભાઈ પટેલે. કરશનભાઈ પટેલનો વિડીયો સામે આવ્યો, એ પછી હાર્દિક પટેલે પણ જવાબ આપ્યો અને હાર્દિક પટેલનો પણ વિડીયો સામે આવ્યો અને હાર્દિક પટેલનો વિડીયો હવે તમે સાંભળો. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં
અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની, એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. હાર્દિક પટેલે કીધું કે આ આંદોલનનું મહત્ત્વ કરશનભાઈને નહીં સમજાય, કારણ કે કરશનભાઈ કરોડપતિ છે અને તેમના જેવા લોકો સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે. હાર્દિકે એવું કીધું કે આ આંદોલન નબળા વર્ગના સમાજના લોકો માટે હતું અને આ આંદોલનથી 10% EBCનો લાભ થયો અને 1000 કરોડની સ્વાવલંબન યોજના બની અને બિન અનામત આયોગની રચના કરવામાં આવી. આ યોજનાથી છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતમાં હજારો યુવાનોને સરકારી નોકરી અને શિક્ષણનો લાભ મળ્યો છે. ભલે આ આંદોલન પાટીદાર સમાજે કર્યું, પરંતુ એ સિવાય પાટીદાર સમાજ સિવાયના પણ જે બ્રાહ્મણ સમાજ છે, રાજપૂત સમાજ છે, લોહાણા સમાજ છે, સોની સમાજ છે, આવા 50 જેટલા સમાજના લોકોને પણ આનો લાભ મળ્યો છે. એટલે કરશનભાઈ પટેલ જેવા જે નેતાઓ છે એ 10-15 દિવસે આવી અને આવા નિવેદનો આપી દે, કારણ કે એ લોકો એવું ઈચ્છતા નથી કે પાટીદાર સમાજ એક થાય, કારણ કે જો પાટીદાર સમાજ એક થઈ ગયો તો એમનો મોભો જળવાશે નહીં, એટલે આવા નિવેદનો આપે છે. આ પછી પાટીદાર સમાજના જે અન્ય આગેવાન છે દિનેશ બાંભણિયા, કે જે અત્યારે ખોડલધામ ટ્રસ્ટની સાથે સંકળાયેલા છે, એમનો પણ એક વિડીયો સામે આવ્યો છે. તો દિનેશભાઈ બાંભણિયાનો વિડીયો પહેલાં સાંભળી લો. કરશનદાદા નિરમાવાલાનો આજે જે વિડીયો આવ્યો છે તેને લઈને ખૂબ જ દુઃખદ થાય છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન થકી શું મળ્યું. તો દાદાને હું જણાવવા માગું છું કે દાદા પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનથી ગુજરાતના હજારો યુવાનોને 10% અનામતનો લાભ મળે છે, 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મળે છે, 600 કરોડ રૂપિયાનું બિન અનામત આયોગનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એની સાથે સાથે 10% અનામતને લીધે મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ કક્ષાની અભ્યાસોમાં પણ આજે ઘણી બધી 10%ની સીટો વિદ્યાર્થીઓને ફ્રીમાં મળી રહી છે. દાદાએ જે તમે આપશ્રી જે કોલેજનું અને યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છો એની અંદર લાખો રૂપિયાની ફી ચૂકવવાનું જે પરિવારોના ભાગ્યમાં નહોતું, એવા પરિવારોને આજે સરકાર મફતમાં 10%ના કોટામાં અભ્યાસ કરાવી રહી છે. ત્યારે આપે કહ્યું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ આંદોલનથી નહીં પણ ભાજપના જૂથવાદમાંથી લેવાયો છે. અને ભારતીય જનતા પાર્ટીની એ વખતની સરકારે મા-બેન દીકરીઓ અને અમારા 14 યુવાનોને શહીદ કર્યા, એની દુઃખદ ઘટનાઓ પણ એ સમયમાં બની છે. ત્યારે આનંદીબેન પટેલના સમયકાળમાં જો સરકારે 10% અનામતની જોગવાઈ કરી હોત તો આજે આનંદીબેનનો ભોગ ન લેવાયો હોત. અને આપશ્રી પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજની આટલી બધી ચિંતા કરો છો એ ખૂબ જ આવકારદાયક બાબત છે. અને આપની કોલેજોમાં 10% અનામતની જોગવાઈ ફક્ત પાટીદાર સમાજના દીકરાઓ માટે કરશો, કારણ કે આ યોજનાથી ફક્ત પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને 5 વર્ષની વય મર્યાદા ગુજરાતના તમામ સમાજોના વિદ્યાર્થીઓને મળી છે. તો આ આંદોલનથી નુકસાન 100% થયું છે, પણ સાથે સાથે ઘણા સમાજના યુવાનોને, લાખો હજારો મધ્યમ વર્ગના યુવાનો માટે એક આશાનું કિરણ પણ બન્યું છે. દિનેશભાઈએ ઘણી બધી વાત કરી. દિનેશભાઈએ કીધું કે કરશન દાદા આ પાટીદાર અનામત આંદોલનને કારણે નુકસાન થયું છે, એ વાત સાચી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને આનો લાભ પણ મળ્યો છે. અને તમારી કોલેજ, તમે નિર્મા યુનિવર્સિટી ચલાવો છો, તો પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને EBCનો લાભ આપજો. અને આનંદીબેન પટેલને ઉઠલાવવા માટેનું આ કોઈ આંદોલન હતું જ નહીં.
કારણ કે આ તો તમારા ભાજપનું આંતરિક ગજગરાને કારણે બનેલું. બાકી જો આનંદીબેન પટેલના સમયની અંદર પાટીદારોની જે માંગણી હતી અનામતની એ જો આપી દેવામાં આવી હતી તો આનંદીબેન પટેલની સરકાર નહીં ઉથલતે. પરંતુ આનંદીબેન પટેલની સરકાર ગયા પછી વિજય રૂપાણીની સરકારની અંદર આ અનામત આપવામાં આવી. તો આ તમારા જે એક મતલબમાં ભાજપનું એક આંતરિક ગજગરા હતું એને કારણે આનંદીબેન પટેલે સત્તા છોડવી પડી. આવી દિનેશ બાંભણિયાએ વાત કરી. હવે આ આખી વાત મેં તમારી સાથે કરી દીધી. હવે હું તમને એ વાત કરીશ કે પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂરા થઈ ગયા. એ પછી અચાનક આ નિર્મા ગ્રુપના સ્થાપક કરશનભાઈ પટેલને બોલવાની શું જરૂર પડી, એટલે અચાનક કેમ બોલ્યા કે પાટીદાર અનામત આંદોલનને કારણે કોઈ ફાયદો થયો નથી, બલકે યુવાનોએ શહીદ થવું પડ્યું અને નુકસાન જ થયું છે. તો આ બાબતે જે રાજકારણના જાણકારો છે એમનું કહેવું એમ છે કે અત્યાર સુધી જો કરશનભાઈ પટેલનો ઇતિહાસ જોઈએ તો તેઓ ક્યારેય પણ કોઈ નિવેદનમાં કે જનરલી કોઈ વિવાદમાં પણ સામે આવતા નથી. લો પ્રોફાઇલમાં રહેનારી વ્યક્તિ છે અને એમનો જે નિર્મા ગ્રુપ છે એ ફાર્મા અને સિમેન્ટ કંપનીનો એમનો બિઝનેસ છે અને ગુજરાતના વિકાસની અંદર એમનું ખાસું એવું યોગદાન પણ છે. એટલે અચાનક કરશનભાઈ પટેલે આ જે નિવેદન આપ્યું એ બધાને ચોંકાવી દીધું છે. પરંતુ જાણકારોનું માનવું એમ છે કે કદાચ કરશનભાઈ પટેલના મનમાં એવું હોઈ શકે કે હવે એમણે ધંધો બહુ બધો કરી લીધો, સફળતા બહુ મેળવી લીધી, તો હવે એમનું સમાજની અંદર પોતાનું વર્ચસ્વ વધે, સોશિયલ એક અસર ઊભી થાય, એના માટે કદાચ કરશનભાઈ પટેલે નિવેદન આપ્યું હોઈ શકે છે. બાકી તો પાટીદાર સમાજની અંદર ઘણા બધા નેતાઓ નિવેદન આપે, પરંતુ કરશનભાઈ પટેલનું નિવેદન ક્યારેય સામે આવ્યું નથી. આ તો જાણકારોની વાત થઈ. પરંતુ મારું માનવું એમ છે કે કરશનભાઈ પટેલને બધા લોકો જાણે છે. એમણે ગુજરાતના વિકાસની અંદર જબરજસ્ત મોટું યોગદાન આપેલું છે. એમનો સિમેન્ટ ફાર્માનો આટલો મોટો બિઝનેસ છે અને એમણે અમદાવાદની અંદર એક જબરજસ્ત નિર્મા યુનિવર્સિટી પણ બનાવેલી છે. મતલબ કે ગુજરાતના વિકાસની અંદર એમનો મોટો ફાળો છે. નો ડાઉટ પાટીદાર અનામત આંદોલનને ચલાવવામાં હાર્દિક પટેલે ઘણી મહેનત કરી છે. આમ તો એવું નહીં કહી શકાય કે માત્ર હાર્દિક જ આ આંદોલનનો મુખ્ય સૂત્રધાર હતો, કારણ કે ઘણા બધા એવા યુવા નેતાઓ હતા જે પાટીદાર અનામત આંદોલન વખતે જોડાયેલા હતા. હાર્દિક પટેલ હતો, અલ્પેશ કથિરિયા હતા, ધાર્મિક માલવિયા હતા, દિનેશ બાંભણિયા હતા, રેશમા પટેલ હતા, લલિત કગથરા હતા, ઘણા બધા. એટલે કેટલાકના નામ કદાચ હું ભૂલી બી ગયો હોઈ શકું, પરંતુ ઘણા બધા ચહેરા એવા હતા કે જે પાટીદાર અનામત આંદોલનને ચલાવી રહ્યા હતા. હવે કરશનભાઈ પટેલે જે નિવેદન આપ્યું એ એમનું અંગત મંતવ્ય હોઈ શકે. એના કારણ કે આપણા દેશની અંદર વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, તો એમણે પોતાને એવું લાગ્યું હશે કરશનભાઈને, તો એમણે આ પાટીદાર અનામત આંદોલનનું આટલા 10 વર્ષ પછી નિવેદન કદાચ આપ્યું હોઈ શકે. પરંતુ લોકોએ નક્કી કરવાનું છે કે કરશનભાઈ પટેલ યોગ્ય છે કે હાર્દિક પટેલ યોગ્ય છે. કરશનભાઈએ ગુજરાતના વિકાસમાં યોગદાન આપેલું છે, નિર્મા યુનિવર્સિટી ચલાવે છે, આજ સુધી કોઈ એવો વિવાદ બી નથી. તો બીજી તરફ હાર્દિકની વાત કરીએ તો હાર્દિક પટેલે અનામત આંદોલનમાં યોગદાન ચોક્કસ આપ્યું, મહેનત ચોક્કસ કરી, એમાં કોઈ મિનમેક નથી. પરંતુ હાર્દિક પટેલ જ્યારે અનામત આંદોલન ચલાવતા હતા ત્યારે વારંવાર એવું કહેતા હતા કે આ આંદોલનનો ઇન્ટેન્સ રાજકારણમાં જવાનો બિલકુલ નથી. એ પછી હાર્દિક પટેલનું બધાને ખબર જ છે કે એમણે અનામત આંદોલન પૂરું થયું અને આનંદીબેન પટેલની સરકાર ગઈ. એ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં થોડા વર્ષો રહ્યા અને પછી ભાજપમાં આવ્યા કે જે હાર્દિક પટેલ હંમેશા ભાજપને વિરુદ્ધમાં બેફામ નિવેદનો આપતા, પીએમ મોદી વિશે ગમે તેમ બોલતા, અમિત શાહ વિશે ગમે તેમ બોલતા
અને ભાજપ વિશે તો કંઈક જાત જાતના નિવેદનો હાર્દિક પટેલે આપ્યા છે. હાર્દિક પટેલે રાજકીય લાભ તો લીધેલો જ છે, એમાં પણ કોઈ સવાલ નથી. અને ઘણા બધા જે આંદોલન સાથે જોડાયેલા છે, રેશમા પટેલ બી છે કે અલ્પેશ કથિરિયા છે, એ બધા કોઈક ને કોઈક રીતે રાજકારણની અંદર સમાવેશ થઈ જ ગયો છે એમનો. એટલે તમારે નક્કી કરવાનું છે હવે કે આ કોને સાચું માનવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.